રાજકોટ જિલ્લાના વિછા તાલુકામાં આજરોજ કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. તો આ સંમેલનમાં સમસ્ત ગુજરાત કોળી અને ઠાકોર સમાજ એકતા હોય છે. તો 31 ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જે બાદ વિછા પોલીસ સ્ટેશને કોળી સમાજ એકઠો થયો હતો અને ત્યાં આરોપીઓનું સરઘસનો મામલે પોલીસ અને કોળી સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં 92 જેટલા લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી અને ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હવે કોળી સમાજ ભારે વિરોધ વચ્ચે આજે વિછામાં એકઠો થયો છે. તો આ મહાસંમેલનમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વિપક્ષ નેતા અમિત ચાવડા પણ પહોંચ્યા હતા અને તેમણે માંગણી કરી હતી કે ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય મળે અને સાથે જે નિર્દોષ લોકોને ફસાવવામાં આવે છે તેમના કેસ પરત ખેંચવામાં આવે. શંકરજી ઠાકોર અને સૌ મહેમાનો જે આપણી વચ્ચે પધારી રહ્યા છે ગામે એમનું આપણે ઘનશ્યામભાઈ રાજપરા અભિવાદન કરીએ છીએ. આ તકે એમનું પોતાનું મર્ડર અહીંયા કોઈ નાનો નથી, કોઈ મોટો, એ પરિવારને ન્યાય મળે. સમાજનો દીકરો સૌ સમાન. મર્ડર કર્યા પછી પણ જે આરોપીને પકડવાનો હોય પકડ્યો, એ વાત બરોબર છે પોલીસ તંત્રની, પણ જે ખોટા કેસો કર્યા એ કેસ 93 થી વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરી ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા, જેના ખેંચાણા એની સામે અમને વાંધો નથી, પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા, એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને હૂંફ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે, એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિછા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે. જે લેન્ડ ગ્રેબિંગનો જે કેસ હતો રાજપરાનો, એમને જે એમની માગણી મુજબ એ પરિવારને ન્યાય મળે, આ 2-3 બાબતો લઈને સૌ આગેવાનો વાત કરવાના છે. ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું અને સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષાપક્ષીથી દૂર રહીને સર્વપક્ષીય જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય અને ટિકિટો માગવાનો હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વોટ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ, તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે. આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં વગ હોય ત્યાં કહેવી પડશે અને એ બાબતની ઉઘરાણી અમે કરીશું. વિપક્ષ તરીકે અમારી ભૂમિકા અમે અદા કરીશું. આજે વિછા તાલુકામાં ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગને નામે કાર્યવાહી કરવામાં આવી. એ જે વ્યક્તિ ઘનશ્યામભાઈ હતા એમની સરેઆમ હત્યા કરવામાં આવી અને એ હત્યા બાદ જે રીતની પરિસ્થિતિ સર્જાય કે પોલીસ સાથે સંઘર્ષના નામે લગભગ 90 જેટલા કોળી સમાજના આગેવાનો કાર્યકરો પર એફઆઈઆર કરવામાં આવે છે. એમાંથી 50% જેટલા લોકો તો જે તે સમયે સ્થળ પર હાજર જ નહોતા, તેમ છતાં પણ એની પર એફઆઈઆર કરવામાં આવે છે, એની પર ગંભીર કલમો દાખલ કરવામાં આવે છે અને વારંવારની રજૂઆત છતાં પણ સરકાર દ્વારા રાજકીય કાવા દાવાનો ભોગ આજે આ કોળી સમાજના આગેવાનો કાર્યકરો બની રહ્યા છે. ત્યારે આજે સમગ્ર ઠાકોર કોળી સમાજ, જેની ગુજરાતમાં 30% જેટલી વસ્તી છે, એના બધા જ લોકોને ચિંતા છે કે જે રીતે અન્યાય થઈ રહ્યો છે, પોલીસ પ્રશાસનને સરકાર દ્વારા દમન થઈ રહ્યું છે, જે રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનું કોઈ સાંભળતું નથી. ત્યારે આજે બધા બિન રાજકીય રીતે ભેગા થયા છે અને બધાની એક જ માગણી છે કે રાજ્ય સરકાર જો પાટીદાર સમાજના આંદોલન વખતના 98% કેસ પાછા ખેંચવાનો નિર્ણય લઈ શકતી હોય તો ગુજરાતમાં જેટલા ઠાકોર સમાજના હોય, કોળી સમાજના હોય, આદિવાસી સમાજના હોય, દલિત સમાજના હોય કે અન્ય સમાજના હોય, જેટલા લોકો પર આંદોલનના કે કોઈ વિરોધ પ્રદર્શનના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે, જુદી જુદી કલમો લગાવવામાં આવી છે, એ બધા જ કેસો પણ પાછા ખેંચવાની સરકાર જાહેરાત કરે એવી આજે સમાજની માગણી છે. જો તમે એક પાટીદાર સમાજના 98% કેસ પાછા ખેંચો છો તો આ ઠાકોર, કોળી, આદિવાસી, દલિત સમાજના લોકોએ શું ગુનો કર્યો? શું આ સમાજના લોકો ગુજરાતના રહેવાસી નથી? શું આ સમાજના મતોથી તમારી સરકાર નથી બની? તો આજે આખો સમાજ ભેગા થઈ
અને જે ઘનશ્યામભાઈના હત્યા માટેના દોષિતો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ઠાકોર, કોળી, દલિત, આદિવાસી અને અન્ય સમાજના લોકો પર જે ખોટા રાજકીય કાર્યક્રમોના, વિરોધ પ્રદર્શનના અને અલગ અલગ કિસ્સામાં કેસો થયા છે એવા કેસો પાછા ખેંચવામાં આવે એવી માગણી કરી. આ જે સંમેલન છે કોળી ઠાકોર સમાજનું છે, પણ રાજકીય સંમેલનમાં કપાવવામાં આવી રહ્યું છે એવા નિવેદનો હવે નેતાઓના આવી રહ્યા છે. તમે મંચ પર જોઈ શકો છો કે કોઈ પણ પક્ષનો સિમ્બોલ નથી, કોઈનો ખેસ નથી, મંચ પર કોઈ નેતાઓને સ્થાન નથી. જેના દિલમાં સમાજ માટેની લાગણી છે, જેના દિલમાં અન્યાય થયો છે, ભેદભાવ થયો છે, એની સામે લડવાનો જજ્બો છે, જેને અન્યાય કે ભેદભાવ સામે લડત લડવાની તૈયારી છે, એવા સમાજની લાગણીવાળા બધા જ લોકો આખા ગુજરાતમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે. અને બધાની એક જ લાગણી છે કે આ જે હત્યા થઈ છે, ખોટી રીતે કેસો થયા છે, લોકોને ડરાવવા દબાવવામાં આવી રહ્યા છે, સરકાર દ્વારા રાજકીય રીતે આખો બનાવને લેવામાં આવે છે, એના બદલે સમાજની માંગ છે કે જે ખોટા કેસો છે પાછા ખેંચવામાં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ.